ગુજરાતના કેટલાક જિલ્લા અને મુખ્ય શહેરોમાં વરસાદ તારાજી સર્જી રહ્યો છે। સુરત અને વડોદરાના હાલ છે તે બેહાલ બન્યા છે અને 7 જિલ્લા છે તેની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી છે અને કલેક્ટર અને કમિશનરોને આદેશ આપી દીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઓછું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે। વડોદરામાં પણ વરસાદ ગઈકાલથી પુષ્કળ વરસી રહ્યો છે અને સુરતમાં પણ પરિસ્થિતિ બેકાબુ બની રહી છે। પોરબંદર હોય, જામનગર હોય, ભરૂચ હોય, છોટાઉદેપુર, તાપી જેવા જિલ્લામાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને ત્યાંના લોકોનું જે જીવન છે તે અત્યારે ઠપ બની ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। પાણી ત્યાં સુધી ભરાઈ ગયું છે કે તેઓના ઘરમાં પણ અત્યારે પાણી છે, કેળ સમા પાણી છે। તેમના ઘરનો જે સામાન છે તે પણ પલળી ગયો છે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે સીધા એક્શન મોડમાં આવ્યા છે અને રાહત બચાવ કામગીરીને લઈને દરેક કલેક્ટર અને કમિશનરો પાસેથી તેમણે માહિતી મેળવી છે। આ મામલે રાહત કમિશનર આલોક શર્માએ મુખ્યમંત્રીએ મીટિંગ કરી, ત્યારબાદ શું કહ્યું છે તે આપ સાંભળો। અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે। જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે। અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે। ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે। વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ। એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ। કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય, ચાહે પશુ મૃત્યુ હોય, ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય, એ બધી વસ્તુ ઓછીમાં ઓછી થાય। અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે। એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે 15 એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે। હાલ ગુજરાતમાં 63 વ્યક્તિઓના આ અકસ્માત વરસાદના કારણે મૃત્યુ થયા છે તેવું જણાવ્યું। સાથે આ કલેક્ટર અને કમિશનર છે તેમને કહેવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણી ઓસરે એટલે તરત રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવે, દવાનો છંટકાવ ચાલુ કરી દેવામાં આવે, આ કોન્ક્રીટ કે રેતીનું જે કીચડ હોય હટાવી દેવામાં આવે અને જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને તેઓ અત્યારે બહાર ખસેડવામાં આવ્યા છે તેમના ભોજનની વ્યવસ્થા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ તાત્કાલિક રૂપે કરવામાં આવે અને પાણી ઓસર્યા બાદ આ નીચાણવાળા વિસ્તારમાં રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે તેમના ઘરે પહોંચે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। સાથે જે જાનમાલનું નુકસાન થયું છે તેનો સર્વે કરી તે લોકોને સહાય ચૂકવવાનો પણ મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે। આમ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના જિલ્લાઓ છે તેમાં પરિસ્થિતિ અત્યારે વધારે બેકાબુ બની રહી છે અને વરસાદે ત્યાંનું જનજીવન છે તે ઠપ કરી દીધું છે। સરકાર પણ જરૂરી અત્યારે કાર્યવાહી કરવાના દિશા નિર્દેશો આપી રહી છે। આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ